ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? તો સવારના વાગ્યા 7:45. થોડુંક મોડું થઈ ગયું હે કેમ કે કાલ મોડો આવ્યો હતો. લગભગ કેટલા વાગ્યા હતા? એડિટિંગ કરતો 1:30 વાગી ગયો હતો. કારણ કે દેવાંશી તો હમણાં એડિટિંગ નથી કરતી, હું જ શીખું છું ને હું જ એડિટિંગ કરીને મૂકું છું. તો વિડીયો તમને કહેજો જોઈને કે કેવો લાગે છે, કંઈ ફેરફાર કરવાની જરૂર છે કે નહીં એડિટિંગમાં, તો એ જરૂર જોઈને કહેજો. તો હાલો આપણે આજનું આપણું રેગ્યુલર કામ પહેલાં પતાવી લઈએ, બરાબર? દીવા કરી લઈએ, પછી ભેગા થાય. તો મંદિરે જઈએ તો મંદિરે જઈને બધું કામ પતાવી લીધું હતું, પણ અમારે હજી કોઈ ઉઠા નથી. ઉઠાડ્યા છે બધાને. તો હવે આપણે બધા ચા મૂકવાની છે, ચા મૂકી દે, બરાબર? કારણ કે આજ તો બધા લેટ છે, થોડાક કાલ મોડા પૂતા છે એ બધા, એટલે થોડુંક ઉઠવા મને મોડું થઈ ગયું એટલે હાલે થોડું કોઈક વાર આપણે મૂકી દેવાય, આપણને એવું કાંઈ નહીં. હું મૂકી દઉં, હવારમાં ઉઠું તો ચાલો ચા નહીં મૂકી દઉં, પૈસા ભેગો. હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે પડી ગઈ છે સાંજ. હું આવી ગયો તો જોબેથી ઘરે આવીને જોયું તો ઘરમાં કોઈ નથી, બધા બહાર ગયા છે વસ્તુ લેવા. કારણ કે આજે બનાવવાની છે સેન્ડવિચ, એટલે સેન્ડવિચની વસ્તુ લેવા ગયા છે. આપણે થોડીક હેલ્પ કરાવશું આજે. મમ્મી કે હેલ્પ કરાવજે, કે હું એકલા નહીં કરું. ઓકે, તમને હેલ્પ કરાવીશ. તો પહેલે હેલ્પ એ કરવાની કે ઉપર દીવા કરવા જવાના. જો હું આવીને તૈયાર થઈ ગયો તો, નાહી લીધું થોડુંક ગંધારો થઈ ગયો તો કામે, એટલે આવીને નાહી લીધું હે, દીવા કરી આવી, કપડાં લેવાના હે, કપડાં લઈ આવી, પછી ભેગા થાય પાછા. ઓકે, ઉપર દીવા કરી આવ્યો, કપડાં લઈ આવ્યો. હવે અહીંયા એક કામ મૂકતા ગયા હે. જો કુકર મૂક્યું બટેટા બાફવા, સીટી વાગે એની રાહ જોવાની. લગભગ મારી સીટી ન વાગી જાય ત્યાં લગી છે ને આપણને લાગી છે ભૂખ. તો અહીંયા પડ્યું છે બિસ્કીટ, કેવું છે ગુડે કે તે પેલા છે ને આપણે કંઈક ચાની વ્યવસ્થા કરી લઈ ગયા. જોઈએ, ચા મૂકી દઉં, ચા મૂકી પછી ભેગા થાય. ચા મૂકી દો, હાલો ને તમને હું બતાવું ચા મૂકું નહીં. એટલે મારે ફ્રેમ એડજસ્ટ કરવી જોઈએ. 2 મિનિટ આપો ગાઈસ, હું હમણાં છે ને ફ્રેમ એડજસ્ટ કરી લઉં કે ફ્રેમ એડજસ્ટ કરીને તમને બતાવું. હાલો, બરાબર? તો ગાઈસ ફ્રેમ થોડીક એડજસ્ટ કરી છે, હલાવી લેજો. આપણે ચા મૂકી દઈએ. ચાય चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. गरमा गरम चाय. આજે ચા બનાવી લઈ કમ્પ્લીટ. મારા પૂરતી બનાવવું હો. ચા ના તો એટલા શોખીન છે ને કે તમે ચા જીવો ને એટલી પી જાઓ. તમે આપો એટલી ચા પી જાઓ. આપણને ચા નો એટલો શોખ છે, ચા વગર હાલે ને. મારા હાથની ચા ચાપે મોજ આવી જાય. ખરેખર મજા આવી જાય. આ થઈ ગયો લોચો. રોટી કરી છે. चाय पत्ती खत्म हो गई. अभी रुको जरा, सब्र करो, मेरे को एक कॉल घुमाना पड़ेगा. हेलो हेलो, भूखी पूरी થઈ ગઈ है. ભૂકી
નથી ખાંડવાળા ડબ્બામાં. ક્યાં ખાંડવાળા? જગ્યા છે ને ક્યાં છે? પિંક કલર નો ડબ્બો. હા ગોળની. હા પણ ગોળની. હા ગોળનો ડબ્બો હતો એની નીચે આખી ભૈરી છે ઈ જ ને. ઓકે ઓકે ડન મળી ગઈ. હાલો તો ભાઈ ભૂકી મળી ગઈ છે ચાય પત્તી. ચાલો હવે આપણે નાખી દઈએ. ચમચી 4-5 નથી નાખતો, અડધી નાખો. તમને એમ થતું હોય છે કે 4-5 ચમચી નાખી દે. મારે જરૂર પડે ને એટલી જ નાખો. કાઢી ગયો વળી અને રાખીને કાઢી ગયો વળી કામ પતી જાય. બધી જ ગયું કામ ગઈ તમે તો આવીને રાયડું નાખવાના છે મારી રીતે. અમે લોકો આવે છે એટલે ઢોરું ઢોરાણી અહીંયા દઈ છે અમારે મારો વારો પડી જવાનો છે. ઠીક. હેલો ગાઈસ, બટેટા ખાવા. બટેટા બફાઈ ગયા હતા ખાવા. હા તો બટેટા કાચા ખાવાની મજા જ આવે. લે તું ખાતી હતી હમણાં એમ. કાચા નહીં બાફેલા. હાલે ટૂંકમાં હું બાકી થોડુંક બડબડ મિસ્ટેક થઈ ગઈ. હાલે જો આ બટેટા બફાઈ ગયા છે તો આપણે મમ્મી કે તો છાલ ઉતાર નાખ. એ પૂરી ક્રશ કરે છે. અને અમારા દેવંતી મેડમ છે ને આવીને એને સરસ મજાનું કામ એનું જો બતાવી છે. ટીપ બતાવી દે તો શું કરે છે. બિગ બોસ જોવાનું કામ ચાલુ કરે. એ એનો કે આવી બ્રેડ લેવાનું તો આ બધું લેવા ગયા લે. દેવાંશી એવી હતી. હા. મમ્મીએ દેવાંશીનું પાછું ઉકરાણું કીધું બીજી વાર. મને આશ્ચર્ય થાય છે. સેન્ડવિચ બનાવવાની છે આપણે જો કરાવી. ગરમા ગરમ બટેટા છે ને ગરમ લાગે. દેવાંશી ને એમ કે હું વિડીયો ઉતારીશ કે હું બટેટા નહીં ઓલા કરું. ખાતી હતી હમણાં બાફેલા બટેટા. ખબર તારે હે છોકરી તો બોલ તો ખરા કઈ. તો બીજા તો દકલા બોલાવે હે. તો હવે આ બાફેલા બટેટા છાલ કાઢ નાખી. જો મને ના પાડી અને એમ થોડું આવે એટલે મારે ખાવું. હા મસાલો બની ગયો છે. મેં થોડુંક મને જો ચા પી દીધી આપણે. મસાલો રેડી છે. મસાલો બની ગયો है. સેન્ડવિચ आया है. મશીન લાગી ગયું है. હમણાં સેન્ડવિચ બનશે બનવા ફટાફટ. ભૂખ લાગી है જબરજસ્ત. એટલે જમી લે. કેટલું ખાવાનું હોય હમણાં તો નાસ્તો કર્યો. આ કાચા બટેટા કેટલા ખાઈ ગઈ પછી કહે કે મને પેટમાં દુખે. કાચા નો કહેવાય એટલે એ બાફેલા બટેટા. હાલે બધાય સમજી જાય હવે થોડુંક થોડુંક. પ્રોપર લિટલ બાકા જીકી હાલે. એટલે એવું થઈ જાય. એવું થોડુંક વાર થઈ જાય હો. અને તારે કઈ કામ કરવું નહીં. તો તારે બધું કરી નાખવું મારે કઈ કરવું નથી. બહુ ડાય. એ બિગ બોસ બિગ બોસ. દેવજી કપડા ઉકેલવાના હા હા ઓ થેન્ક યુ દેવાજી થેન્ક યુ. કાંઈ ને
ગાઈઝ હું છેલ્લા 2 કે 3 દિવસથી એને બ્લોગ હું એડ કરીને મૂકું છું 2 દિવસથી કરસ બરાબર. અને ઈ મને એડ કરવાની ચોખ્ખી આ છોકરીએ મને ના પાડી દીધી છે. આ છોકરીએ હવે તીન જે એડ કરેલા વિડીયો આવશે ને દેવાંશી એડ કરશે હું નહીં કરું. મસ્તી ભાઈ ગોલી બેટા ઓકે દેવાંશી તો હાલો હમણાં સેન્ડવિચ થઈ જાય પછી એને આપણે જો મમ્મી ફરવા માંડ્યા પછી જમી લે બરાબર સેન્ડવિચ થઈ જાય ને પછી બતાવું તમને ગાઈસ પહેલી સેન્ડવિચ બની જો અહીંયા પિયુષ જોશીનો બ્લોગ આવે સૌરવ જોશી બે ભાઈ જ છે ને ભાઈ જ છે ને આમાં પિયુષ જો મારે અહીંયા હાલે મારે ફોનમાં જોઉં હું એના જૂના વિડીયો જોઉં હું એટલે મને પિયુષ જોશી નામ આ સૌરવ જોશીની વાઈફ ફેસ રિવીલ કર્યું કંઈક એનો વ્લોગ ચાલુ છે આ હજી પેલી સેન્ડવિચ બની ને આ છોકરી જો હવે અમારી આટલું બને પછી જમી લઈ બસ તો જમીને થઈ ગયા હતા ફ્રી થઈને બેઠા હતા દેવાંશી બા આપણા ઉપર વયા ગયા છે સુવા મમ્મી અહીંયા એમનું કામ કરે છે અહીંયા અમારે એક બાજુ સ્ટ્રીમ ચાલુ છે લાઈવ અને બેઠા જોઉં છું તો વ્લોગ હવે એડ કરીશ હું કારણ કે આજે મારે જ એડ કરવાનો છે એટલે વ્લોગ એડ કરીશ પછી કાલે પાછા નવેસરથી નવા વ્લોગ સાથે આપણે મળશું અને અત્યારે તો શિયાળાનો ટાઈમ છે એક તો રાતે વહેલી પડે અને દિવસ વહેલો ઉગે એટલે વિચાર કરું છું એવો કે 1-2 દિવસમાં છે ને દોડવા જવાનું સવારમાં વહેલું ઉઠીને મારા રીંગે તો જોઈએ વહેલું ઉઠાય તો જાઉં તો બન્યા રહેજો જોજો તમે કે કેવું લાગે છે એક્સપિરિયન્સ નવો સવારે વહેલું ઉઠીને દોડવાનો તમને હું બતાવીશ કે મારો એક્સપિરિયન્સ કેવો છે એમ કે કેટલો ટાઈમ પછી ઉઠીશ પહેલાં જતો જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે અમે રોજ ક્રિકેટ રમવા જતા સવારે કોચિંગમાં જતા ને ત્યારે વહેલા ઉઠીને 5-5:30 ઉઠીને જતા પણ હવે તો એ બધું મુકાઈ ગયું છે હવે જોઈ પાછું ઉઠાય છે ને જવાય છે કે નહીં તો તમને હું બતાવીશ જઈશ ને તો ચાલો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ બધાને જય માતાજી જય રામનાથ જે લોકો નવા હોય એ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો ફરી પાછા મળશું કાલે બાય